રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ મુદ્દે મોટી કાર્યવાહી. ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો પિટિશનમાં ચુકાદો. મ્યુનિસિપલ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા સહિત 5 ડિસમિસ. ટીપી વિભાગના અધિકારી ગૌતમ જોશી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી ડિસમિસ. રાજેશ મકવાણાને પણ કરવામાં આવ્યા ડિસમિસ. ચીફ ટીપીઓ અગાઉથી વયમર્યાદાના કારણે થયા છે નિવૃત્ત. પ્રોવિઝન પેન્શન હકદાર રહેશે મનસુખ સાગઠિયા. તો આપણે જણાવી દઈએ કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે હજુ પણ કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. મોટી કાર્યવાહી, જેમાં ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો પિટિશનમાં ચુકાદો આવ્યો. મ્યુનિસિપલ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા સહિત 5ને ડિસમિસ કરવામાં આવ્યા છે, જેમાં ટીપી વિભાગના અધિકારી ગૌતમ જોશી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી, રાજેશ મકવાણાને પણ ડિસમિસ કરવામાં આવ્યા. ચીફ ટીપીઓ અગાઉથી વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે. આમ 5 વ્યક્તિને ડિસમિસ કરવામાં આવ્યા. 5 અપરાધીઓ ડિસમિસ. પ્રોવિઝન પેન્શનના હકદાર રહેશે મનસુખ સાગઠિયા. તો રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ કે જેમાં અનેક લોકો જીવતા હોમાયા હતા, બળીને ભડથું થઈ ગયા હતા, અને આખરે હજુ પણ જે પીડિત પરિવાર છે અને જે પીડિત છે એ ન્યાયની આશા ઝંખી રહ્યા છે. ત્યારે હવે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ મુદ્દે મોટી કાર્યવાહી શરૂ થઈ છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા શનિ મૈયર છે ફોન લાઈન પર. શનિ, ટીઆરપી અગ્નિકાંડને લઈને શું મોટી કાર્યવાહી, શું માહિતી? વત્સલ, જીતના વાત કરવામાં આવે, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો જે મામલો હતો તેમાં રાજકોટના વકીલ દ્વારા સુઓ મોટો છે તે પિટિશન છે તે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટ દ્વારા મોટો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે, જેમાં મ્યુનિસિપલ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા, ટીપી વિભાગના અધિકારી ગૌતમ જોશી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી, રાકેશ મકવાણાને ડિસમિસ કરી દેવામાં આવ્યા છે. આ મોટા સમાચાર છે. ચીફ ટીપી ઓફિસર અગાઉ જ વયમર્યાદાને કારણે આજે નિવૃત્ત થયા છે. મનસુખ સાગઠિયા, તેમને વહેલી જ વયમર્યાદાને કારણે તેઓ નિવૃત્ત ગઈકાલે જ થઈ ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે. તો બીજી તરફ આજે મુખ્ય આરોપીઓમાં જેમના નામ હતા એવા મ્યુનિસિપલ ફાયર ઓફિસર છે રોહિત વિગોરા, પછી એટીપી છે ગૌતમ જોશી, મુકેશ મકવાણા છે, જયદીપ ચૌધરી છે અને રાજેશ મકવાણા છે. આને કાયમી માટે રાજકોટ મહાનગરપાલિકામાંથી ડિસમિસ કરી દેવામાં આવ્યા છે ને મોટી કાર્યવાહી છે તે રાજકોટ જે હાઈકોર્ટ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે. જી, માહિતી બદલ આભાર શનિ.